મિત્રો તો કેમ છો તમે બધા મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું ન મજા હોય તો આવી જાવ મજામાં તો બધાને જય માતાજી તો હું છું ઉષા બારી અને અત્યારે આપણે બ્લોગ શરૂ કર્યો છે કેટલા 6:30 થવાના છે તો આપણો વાતાવરણ કાંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો આમ કેટલા વાદળા થઈ ગયા છે ભાઈ બેન બંતણ ભેગા કરવા મળ્યા છે વરસાદ આવી જાય તો શું કરશું એમ ને ગેસ એ બચાવવો પડશે કાંઈ નક્કી ન કે આમ ગેસ બેન થઈ જાય તો ચાલો જઈએ આપણે ધાબા ઉપર હવે સાંઈ બેન સુલો હળગાવા મળ્યા છે આ બધા એટલે કે હે ને આ વરસાદની તૈયારી કરે સોમાં હોય ને ગોળે તો મમ્મી હેઠે બેઠા છે આપણો તો ધાબું તો હાવ ખાલી ખાલી છે જો આ ડોડા ને બધું એમ પડ્યું છે આ બાસ્કો કોક એઠું લઈ જતો અને કામાં ટેઠવા થઈ જાય ગમેતી એટલે હાવે આમ ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે હાવ એટલું બધું થઈ ગયું છે ને તો કેવું લાગ્યું તમને મારું ધાબું ને આ ચોમાસાનું વાતાવરણ તો તમારું કોઈને આમ રહેવાય એવું ન હોય તો વહી આવજો અમારા ઘરે વરસાદ આવે તોની વાત છે નકર તો કાંઈ નહીં કાંઈ નક્કી ન કહે પછી આ વરસાદનું આવી જાય તો એમ નહીં મારી મમ્મી કહે હાલની ભાઈ મેં વરસાદની શું કરાતું એમ એટલે મેં નહીં ત્યાં કરાતું હા કે આપણે જવાનું છે મહેમાન આવે દૂધ લેવા તો હું વિડીયો બનાવી નાખું નકર અંધાર થઈ જાય તો પાછું તો હવે જઈએ હવે દૂધ લેવા તો પપ્પા આવતા છે પણ પપ્પા દૂધ નહીં લાવે મમ્મીએ ના પાડી કે તું લઈ જા તો માં જાણ છો કે બાય બાય મિત્રો હું દૂધ લઈને આવી ગઈ છું ને પાઈ બેન હવે રોટલા ઘડવા મળ્યા છે તો આપણને તો રોટલા કંઈ આવડતા નથી એટલે એમ તો આવડે છે એમ તો કેટલા દોઢ મહિનો નહીં 1 મહિનો તો ઓલા બે ભાઈને મેં રોટલા કરીને ખવડાવ્યા છે તો એવા તો જેવા તેવા જ આવડે છે ચાલો પાઈ બેન પાસે જઈ હવે બોલો શું કરો રોટલા ઘડી ફાટતા જાય છે તમને રોટલા ઘડતા આવડે તો મને કેમ ના આવડતા મને આવડે છે હો તો આ હું દૂધ લઈને આવી છું પપ્પા આવી ગયા હે ભમરાળા કા ભૂખા તો ને રાખતી ને કોઈને ભમરાળા કે જેવા હોય એવા ભૂખા રાખતી તો વાત અલગ છે સ્વિચ ઓફ છે મારા પપ્પાનો ફોન તો પપ્પાનો ફોન સ્વિચ ઓફ છે એ પપ્પાનો ફોન કર્યો તો આપણે એટલે સ્વિચ ઓફ બતાવતો હતો અને અમારે તો એવું ચાલુ જ હોય આ બધા બોલતા એમાં ધ્યાન દેવાનું બોલું એમાં ધ્યાન દેવાનું મિત્રો આમ વાવાઝોડું આવી ગયું છે આમ ફૂલે ફૂલ સાટા આવવા મીડ્યા તો આ બધું પલાવી દીધું છે અને આમ જો કેવું વાતાવરણ થઈ ગયું છે સાટા આવે છે હું ઘરમાં કરી તો આમ બધું આમ જો તો કેટલો પવન આવ્યો ને બાવળીઓ આખો નમાડી દીધો આ ગાડી શરૂ રાખી કે ફેર આવી ગયો છે ચાલુ રાખી દીધી છે લાઇટ અમારી ગાયબ થઈ ગયેલી છે તો અમારે વાદા હોય એટલે અમારે લાઇટ ગાયબ જ હોય એમાં કઈ નવીન વાત છે નહીં હાલો તો અમારે બંતર લેવા દાન થાય છે ઓકે બાય બાય આપણે વરસાદ આવી ગયો છે ને વરસાદ કઈ દેખાતું નથી આમાં પછી કઈ તો વરસાદ એટલો બધો ફૂલ નહીં આવ્યો પણ આવી જાય બહુ વાવાઝોડું આવી ગયું છે તો આ બધા બેઠા છે આપણે કિશનભાઈ લાલજીભાઈ પાયલબેન જોવાયેલા જાય છે એટલો બધો વરસાદ આવી ગયો છે